હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મળ્યા છીએ લેક્ચર નંબર 2, ચેપ્ટર નામ શ્રેણીના લેક્ચર નંબર 2માં મળ્યા છીએ. આપણે ફર્સ્ટ લેક્ચરમાં શું જોયું હતું મિત્રો? તો કે શ્રેણી કયા કયા પ્રકારે પૂછાઈ શકે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો ફટાક દઈને એનું રિવિઝન કરી દઈએ કે શ્રેણી કેવી રીતે પૂછાય. તો શ્રેણી મુખ્યત્વે તફાવત સ્વરૂપે હોય છે, ગુણાકાર ભાગાકારના તફાવત કે વધારા સ્વરૂપે હોય છે, સરવાળા બાદબાકી સ્વરૂપે પણ હોય છે, અથવા અપવાદમાં પણ હોય છે, અને મિક્સ વધવી ઘટવી, ભાગીને વધવી ભાગીને ઘટવી, ગુણીને વધવી ગુણીને ઘટવી, આવા અલગ અલગ રીતે શ્રેણીઓ હોય છે. તો આપણે શ્રેણીનું સોલ્યુશન કેવી રીતે કરવું એની પણ માહિતી મેળવી હતી. તો શ્રેણીનું સોલ્યુશન મિત્રો કેવી રીતે કરવું? તો સૌ પ્રથમ કોઈ પણ શ્રેણી જ્યારે સોલ્વ કરવાની હોય મિત્રો, તો નિયમ નંબર શું છે કે એને તફાવતના સ્વરૂપે પહેલાં જોવી. કોઈ પણ શ્રેણીને કેવી રીતે જોવી? તફાવતના સ્વરૂપે. પણ ક્યારે? કે શ્રેણીમાં બહુ વધઘટ ન હોય ત્યારે. જો શ્રેણીમાં સતત વધારો થઈ રહ્યો હોય, એટલે કે એક તમે જોવા જાઓ તો કે પહેલાં 2 હોય, પછી 8 હોય, પછી 216 હોય કે 27 હોય, કે ઇન શોર્ટ કે એનો વધારો એ રીતે થઈ રહ્યો હોય કે તમને એક આઈડિયા આવી જાય કે આમાં સરવાળા બાદબાકીનો તફાવત કે સામાન્ય તફાવત છે નહીં. તો એનો મતલબ એ વર્ગ હોવો જોઈએ, એ ઘન હોવો જોઈએ, અથવા એ ગુણાંકમાં હોવું જોઈએ. અને એક મિત્રો આપણે છેલ્લો એક ટોપિક રાખ્યો તો અપવાદ, કે જેમાં આપણે કોઈ નક્કી ન કરી શકીએ. એ વખતે આપણું માઇન્ડ જે રીતનું ચાલે એ રીતનું આપણે જો સોલ્યુશન લાવીએ તો જ બેટર રહે. તો એ વખતે આપણું માઇન્ડ કેવી રીતે ચાલશે? જ્યારે આપણે આવા દાખલાઓની ભરપૂર પ્રેક્ટિસ કરીશું, જે પીવાયક્યુમાં પૂછાયેલા છે એની ભરપૂર પ્રેક્ટિસ કરીશું, ત્યારે આપણને એના વિશે આઈડિયા આવશે. તો શ્રેણીના લેક્ચર નંબર 2માં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો મિત્ર બ્રિજેશ. તો ચલો શરૂ કરીએ. શું કહે છે દાખલા નંબર 1? શ્રેણી સોલ્વ કરો. તો સૌ પ્રથમ આપણે તફાવત લેવાનો મિત્રો. શું લેવાનું છે? તફાવત. તમે જુઓ તો 6 અને 8ની વચ્ચે કેટલાનો તફાવત છે? 2નો. 8 અને 12ની વચ્ચે કેટલાનો છે? 4નો. 12 અને 20ની વચ્ચે કેટલાનો છે? 8નો. 20 અને 36 વચ્ચે કેટલાનો છે? 16નો. હવે તમે ધ્યાનથી જોઈશો તો 2 ગુણ્યા 2 એટલે 2ના ડબલ 4, 4ના ડબલ 8, 8ના ડબલ 16. તો અહીંયા જે નંબર આવશે એ 32 આવશે. શું આવશે? 32. આ તો મિત્રો થઈ ગયો તફાવત. શું થઈ ગયો? તફાવત. ભૂલથી એ 32નો આન્સર ટીક કરવાનો નથી. એ 32ને તમે જ્યારે 36 નંબરમાં એડ કરશો ત્યારે આપણો ફાઇનલ આન્સર આવશે. તો 2 ને 6 8, 3 ને 3 6. તો આપણો ફાઇનલ આન્સર શું થાય? 68. ખ્યાલ આવે મિત્રો? 6 અને 2ની વચ્ચે તફાવત કેટલાનો? તો 2નો. તો 6 ને 2 8, 8 ને 4 12ની વચ્ચે તફાવત કેટલાનો? તો 4નો. તો 8 ને 4 12, 12 અને 20ની વચ્ચે તફાવત 8નો. તો 12 ને 8 20, 20 અને 36 વચ્ચે તફાવત 16નો. તો 16 અને 20 36, 36. તો પછી 2 ના 4 ના 8 ના 16, તો 16 ના 32, 32 ને 36માં નાખો એટલે 38 આપણો આન્સર આવે. એકદમ સરળ છે મિત્રો. તો સૌ પ્રથમ આપણે તફાવત વિચારવાનો. શું વિચારવાનું? તફાવત. જો તફાવતથી આન્સર નથી મળતો તો ગુણાકાર, ગુણા કે ભાગાકાર એ વિચારો. ગુણાકાર કે ભાગાકારથી આન્સર નથી મળતો તો તફાવતનું પણ તફાવત વિચારો. એટલે આવી રીતે મલ્ટિપલ તમે અંદર કેલ્ક્યુલેશનમાં વિચારશો ત્યારે તમારો આન્સર ઓટોમેટિક સારી રીતે આવી જશે. ચલો અહીંયા સોલ્વ કરીશું. 5 અને 2 7ની વચ્ચે કેટલાનો તફાવત હોય? 2નો. 7 અને 11ની વચ્ચે 4નો. 11 અને 19ની વચ્ચે 8નો. તમે અહીંયા ધ્યાનથી જોશો તો 2ના ડબલ 4 થયા છે, 4ના ડબલ 8 થયા છે. હજુ આગળ જોઈએ. 19 અને 35ની વચ્ચે તફાવત કેટલાનો છે મિત્રો? 16નો. કેટલાનો છે? 16નો. તો અહીંયા જે પણ તફાવત હશે એ 32નો હોવો જોઈએ. એ વસ્તુ આપણી ફાઇનલ બને છે. તો આ 32 ને 35ની અંદર એડ કરો તો 2 ને 5 7 ને 3 ને 3 6 ને 67 આપણો સાચો આન્સર આવે. સરળ છે ને મિત્રો કે નથી?
સૌ પ્રથમ આપણે તફાવતની રીતે આપણે બેઝિકથી ચાલુ કરીશું મિત્રો. એવું નથી કે સરળ એક્ઝામ્પલ છે બધા, બેઝિકથી ચાલુ કરીશું. પહેલાં આપણે વિચારતા શીખી જાઓ કે તમારે વિચારવું કેવી રીતે, શ્રેણીમાં વિચારવું કેવી રીતે એ શીખો. પછી આપણે એક્સ્ટ્રા જે ઓર્ડિનરી એક્ઝામ્પલ છે જે બહુ હાર્ડ હોય છે, જે ખૂબ જ એને સોલ્વ કરવામાં તકલીફ પડે છે, બધા જ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. તો ચલો આગળ વધતા 2 અને 5 સૌ પ્રથમ તફાવત વિચારો. 2 અને 5નો વચ્ચે કેટલો તફાવત છે? 3નો. 5 અને 11ની વચ્ચે મિત્રો કેટલાનો તફાવત છે? તો કે 6નો. 11 અને 23 વચ્ચે મિત્રો કેટલાનો તફાવત છે? તો કે 12નો. અને 47 અને 23 વચ્ચે કેટલાનો તફાવત છે? તો 24નો. ખબર પડી કે ના પડી? તો 3 ના ડબલ 6, 6 ના ડબલ 12, 12 ના ડબલ 24, તો 24 ના ડબલ કેટલા થાય? 48 થાય. કેટલા થાય? 48. તો આ સંખ્યાને આ સંખ્યામાં એડ કરું તો મને મારો ફાઇનલ આન્સર મળે. તો શું થશે? 5 ને 8 ને 95. તો આપણો ફાઇનલ આન્સર 95 આવશે. રેડી મિત્રો? આઈડિયા આવે છે કે નહીં? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ. શું કહે છે? 3, 8, 18, 38, 78 ને પછી આપણે નંબર શોધવાનો છે. તો તફાવત વિચારશો. 3 ને 5ની વચ્ચે કેટલાનો તફાવત છે? સોરી, 3 ને 8ની વચ્ચે કેટલાનો તફાવત છે? 5નો. 5 ને 3 8. 8 અને 18ની વચ્ચે 10. 18 અને 38ની વચ્ચે 20. 78 અને 38ની વચ્ચે 40. તો તમે ધ્યાનથી જુઓ મિત્રો, 5 થી 10 થાય છે, 10 થી 20 થાય છે, 20 થી 40 થાય છે. તો 40ના ડબલ આપણને બધાને ખબર છે 80 થાય. કેટલા થાય? 80. તો આપણો ફાઇનલ આન્સર શું આવે? 158. 8 7 ને 8 15. ઓકે, સરળ છે ને મિત્રો? તો પછી ચલો આગળ વધતા. હવે 38 છે, પછી 36, 32, 30, 26. હવે તમે ધ્યાનથી જોશો તો અહીંયા 2 ઘટી રહ્યા છે, અહીંયા 4 ઘટી રહ્યા છે, અહીંયા પાછા 2 ઘટી રહ્યા છે, અહીંયા પાછા 4 ઘટી રહ્યા છે. તો અહીંયા કેટલા ઘટશે? -2 ઘટશે. તો 24 હશે આપણો આન્સર. આવે કે ન આવે મિત્રો? બહુ સરળ છે. એક જ શ્રેણીને મિત્રો બહુ ઘણી રીતે પણ સોલ્વ કરી શકાય છે. અત્યારે આપણે તફાવતના રીતે જોઈ રહ્યા છીએ એટલે બધામાં આપણે તફાવત વિશે વિચારીએ છીએ. અને તમે જો આ એક્ઝામ્પલને ધ્યાનથી જુઓ, આ એક્ઝામ્પલને તમે ધ્યાનથી જુઓ તો હું અહીંયા ફરીથી એક્ઝામ્પલ લખું છું, તમે જોજો. 2 હતા, 5, 11, 23, 47 અને શોધવાનું. તો તમે ધ્યાનથી જુઓ ને તો આને 2 ગુણ્યા 2 તો 4 થયા, 4 વત્તા 1 તો 5 થયા, 5 ગુણ્યા 2 10, 10 વત્તા 1 11, 11 ગુણ્યા 2 22, 22 વત્તા 1 23, 23 ગુણ્યા 2 કેટલા થાય? 46, 46 વત્તા 1 47 થાય, 47 ગુણ્યા 2 વત્તા 1 તો 47 ગુણ્યા 2 કેટલા થાય? 14 ને 1 7 ને 7 14, 1 94 કેટલા થાય? 94 અને પ્લસ 1 તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવે? 95. તો મિત્રો આપણો કહેવાનો મતલબ એ છે કે શ્રેણીને બહુ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. આ ગુણ્યા 2 કરીને વત્તા 1 કર્યા, ગુણ્યા 2 કરીને વત્તા 1 કર્યા, ગુણ્યા 2 કરીને વત્તા 1 કર્યા. અહીંયા આપણે ડાયરેક્ટ તફાવત લઈ લીધો. એટલે આપણે ડાયરેક્ટ તફાવતના રીતે શોધવું એ સરળ છે. ગુણાકાર ભાગાકારની રીતે પણ સરળ જ છે મિત્રો, પરંતુ સૌ પ્રથમ તફાવત વિચારવાનો, ત્યારબાદ જ ગુણાકાર ભાગાકારમાં જવાનું. કેમ કે સામાન્ય રીતે ગુણાકારમાં આપણે સંખ્યા એકદમ વધતી હોય છે તો આપણો સમય થોડો માગી લે. અને પરીક્ષામાં આપણો ગુણાકારની રીતે સોલ્વ કરો કે ભાગાકારની રીતે સોલ્વ કરો કે તફાવતના રીતે સોલ્વ કરો કે કોઈ પણ રીતે સોલ્વ કરો મિત્રો, જવાબ સાચો આવવો જોઈએ. ચલો નેક્સ્ટ આગળ વધીએ. એવી જ રીતે મિત્રો આમાં પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. આમાં જો 3 દુ 6 લઈએ, 6 વત્તા 2 8 થયા, 8 દુ 16,
16 વત્તા 2 18 દુ 36 18 દુ 36 વત્તા 2 38 દુ 76 વત્તા 2 78 દુ વત્તા 2 158. એટલે કહેવાનો મતલબ શું છે મિત્રો, તમે સામાન્ય વસ્તુ હવે સમજો કે તફાવતના રીતે પહેલે પ્રાયોરિટી આપવાની. જો એમાંથી આન્સર નથી મળતો, એમાં કોઈક ઇસ્યુ આવે છે તો પછી એના પછી પણ ગુણાકાર નહીં લેવાનો, એના પછી તફાવતનો પણ તફાવત જોવાનો, ત્યારબાદ ગુણાકારમાં જવાનો. આ એક પણ આપણો આન્સર આવી ગયો. ચલો આગળ વધીએ ફટાફટ. 5, 6, 9, 15, 25 નિયમ પ્રમાણે પહેલાં આપણે તફાવત લઈશું. શું છે? 1, 6 ને 3, 9, 9 ને 6, પછી 10 જ છે ને. તો અહીંયા કેટલું હોય? 1, 3, 6, 10. તો તમે ધ્યાનથી જુઓ તો હજુ કંઈ પકડાતું નથી. તો આપણે તફાવતનો તફાવત લઈશું 2. પછી 3 ને 6 કેવી રીતે આવે? 3 અને 1 ની વચ્ચેનો તફાવત 2, 6 અને 3 ની વચ્ચેનો 3, પછી 10 અને 6 ની વચ્ચેનો 4. તો અહીંનો તફાવત કેટલો હશે? 5. તો 10 અને 5 15. તો અહીંયા 15 હશે. 15 અને 25 કેટલો થાય? 40. કેટલો થાય? 40. આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે મિત્રો? 40. ખબર પડી? ફરીથી સમજો. આપણે બધું ભૂસી નાખીએ. બહુ સરળ હતું. શું કહે છે? પહેલાં તફાવત લઈ લીધો. 5 અને 6નો તફાવત કેટલો આવ્યો? 1. 6 અને 9નો તફાવત કેટલો આવ્યો? 3. 9, 15નો 6, આનો 10. હવે છે ને આના ઉપરથી આપણે આગળ આન્સર આપી શકતા નહોતા. કેમ? કોઈ સિક્વન્સ જ નથી મળતું. જો 1, 3, 6, 10 શું છે? નથી 3નો ઘડિયો, નથી કોઈ સામાન્ય તફાવત, કંઈ આપણને લિંક મળી નથી. તો આપણે હમણાં એમ કીધું હતું કે જ્યારે તફાવત લઈએ અને આન્સર ન મળે તો તફાવતનો પણ તફાવત લેવાનો. તો તફાવતનો તફાવત લઈએ તો આનો 2 છે, આનો 3 છે, આનો 4 છે, તો આનો 5 હોય. કેમ ના હોય? હોય. કેમ કે અહીંયા આપણને હવે તફાવતની લિંક મળી છે. 2, 3, 4, 5, 6 એમ આગળ વધશે. એટલે અહીંયા 5 કેટલા આવશે? 5. તો 10 ને 5 આપણે જો હવે 1 ને 2 3, 3 ને 3 6 ને 4, 10 ને 5 15. તો અહીંયા 15 લેવાના. આ આપણો જો ફાઇનલ આન્સર નથી મિત્રો. છેલ્લા નંબરમાં આ 15ને એડ કરી દઈએ એટલે આપણને 40 જવાબ મળે. સામાન્ય રીતે કેવું થાય છે? તફાવતનો તફાવત લઈ લે છે. બધા છોકરાઓ શું કરે? તફાવતનો તફાવત લઈ લે, પછી એ જે તફાવત આવે ને એને આન્સર માની બેસે. પરંતુ એકચ્યુઅલી આપણે એને આમાં ઉમેરવું પડે છેલ્લા નંબરમાં, ત્યારે આપણો ફાઇનલ આન્સર આવે. ચલો નેક્સ્ટ. 4 અને 9 ની વચ્ચે તફાવત કેટલાનો છે? 5નો. 9 ને 20 ની વચ્ચે તફાવત કેટલાનો છે? 11નો. 20 અને 43 વચ્ચે તફાવત કેટલાનો છે? 23નો. કેટલાનો છે? 23નો. તો કોઈ લિંક મળે છે? નથી મળતી. તો તફાવતનો બી તફાવત લઈ લો. 5 અને 11નો 6, પછી 12. તો એનો મતલબ અહીંથી ડબલ થાય છે. 6 ના ડબલ તો 12 ના ડબલ 24 થવા જોઈએ. હવે આ 24 એ આપણો આન્સર નથી મિત્રો, એ હજુ તફાવતનો તફાવત આવ્યો છે. એટલે એને તફાવતમાં એડ કરશો ત્યારે કેટલા આવશે? 47. આ તફાવતનો આન્સર મળ્યો. હજુ આપણો આન્સર ઉપર છે. 43 પછી કયું આવે? તો 43 પછી તમે સામાન્ય જો કે 5 ઉમેરીએ તો 9, 11 ઉમેરીએ તો 20, 23 ઉમેરીએ તો 43. તો 43માં કેટલા ઉમેરીએ તો અહીંયા આન્સર આવે? તો 7 ને 3 10 ની 0 વધી પડી 1, 4 ને 4 8 ને 1 9. તો આપણો ફાઇનલ આન્સર 90 આવે. આવે કે ન આવે? કહેવાનો મતલબ તફાવત લીધો, આન્સર ના મળ્યો તો એનો તફાવત લેવાનો, પરંતુ એના તફાવતની જ્યારે લિંક મળે, એની તફાવતનો જ્યારે આઈડિયા આવી જાય કે આ તફાવત આટલા રેશિયોથી આગળ વધી રહ્યો છે, એ તફાવતને ઉપરના તફાવતમાં મૂકવાના, સરવાળો કરવાનો, અને પછી જે આન્સર કીધો હોય એના છેલ્લા નંબર સાથે સરવાળો કરીને જવાબ મેળવવાનો. ચલો નેક્સ્ટ. તફાવત કેટલાનો છે? 5નો. તફાવત કેટલાનો છે? 11નો. 11નો. ઓકે 11. તફાવત કેટલાનો છે? 23. કેટલાનો છે?
23 રેડી ઓકે લિંક મળે છે નથી તો તફાવતનો બી તફાવત લો 5 અને 11 કેટલો થાય 6 પછી કેટલું થાય 12 તો અહીં કેટલું હોય 24 હોય 24 ને 23 નાખો તો કેટલા થાય 7 2 2 4 હવે આને 42 નાખો 7 ને 2 9 4 ને 4 8 આવે કે ના આવે આન્સર 89 આપણો ફાઇનલ આન્સર કેટલો આવ્યો 89 ફરીથી સમજી લો મિત્રો ના ખબર પડી હોય તો આ કોન્સેપ્ટ ક્લિયર રાખવો બહુ જરૂરી છે આપણને સામાન્ય તફાવત પૂછે તો સામાન્ય શ્રેણી પૂછી છે કે અહીંયા શું આવે તો અહીંયા શું લેવાનો આનો તફાવત લેવાનો તફાવત કેટલાનો છે 5નો અહીંયા કેટલાનો તફાવત છે 10નો અહીંયા કેટલાનો અહીંયા કેટલાનો છે 11નો અહીં કેટલાનો તફાવત છે તો 23નો કેટલાનો છે 23નો અહીં લિંક મળતી નથી તો હજુ એનો તફાવત લઈશું 5 અને 11 વચ્ચે કેટલાનો તફાવત થયો 6 અહીંયા કેટલાનો થયો 12 6ના ડબલ થયા તો એના ડબલ 24 તો અહીંયાથી 24 એડ કરો તો કેટલા આવે 47 આવે કેટલા આવે 47 આ 47 ને આમાં નાખો તો આપણને આ રહ્યો આન્સર મળે અને એ કેટલા છે 7 ને 2 9 4 ને 4 8 89 જવાબ આવે રેડી મિત્રો તો આપણે તફાવત વાળા દાખલા મોટા ભાગે કર્યા અને થોડા ગુણાકાર વાળા બી કર્યા કે જેના ડબલ થતા હોય ગુણાંકમાં લેવાનો એવા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી થોડા હાર્ડ એક્ઝામ્પલ લઈને આવશું આ આપણું બેઝિક હતું આ તમને વિચારતા આવડી ગયું કે આપણે તફાવત લઈએ તફાવત ના મળતો હોય તો તફાવતનો તફાવત લઈએ એમાંથી બી આન્સર ના મળતો હોય તો ગુણાકાર કરી જોઈએ ભાગાકાર કરી જોઈએ ભાગાકારનો આ રીત નથી આવી પરંતુ એક વાત છે ગુણાકાર પણ કરી જોઈએ આપણે ક્યાં કર્યા ગુણાકાર અહીં એ ગુણાકાર કર્યા પછી અહીંયા બી ગુણાકાર કર્યા એટલે આ સિરીઝ બે રીતે ઉકેલી શકે તો કહેવાનો મતલબ આપણો શું થયો કે સિરીઝની કોઈ એવી ચોક્કસ પેટર્ન નથી કે આ રીતે જ સોલ્વ કરી તમારા મનમાં આમાં પહેલાં ગુણાકારનો વિચાર આવ્યો હોય તો તમે એ રીતે કરી હશે શરૂઆત ક્યાંથી કરવાની જેને સાવ ખબર નથી તો પહેલાં તફાવત લેવાનો તફાવતથી સિરીઝ નથી લિંક પકડાતી તો એનો પણ તફાવત લેવાનો છતાં નથી આન્સર આવતો તો ગુણાકાર જોવાના સતત સંખ્યા વધી રહી છે તો ઘન વર્ગ કરી જોવાના ત્યારબાદ આપણને 100% આન્સર મળશે તો મિત્રો બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી પણ સારા ડીપમાં એક્ઝામ્પલ જેનાથી તમારા કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય એવા એક્ઝામ્પલ PYQ વાળા લઈને આવશું જેથી તમને પરીક્ષામાં કેવી રીતે સોલ્વ કરવું તે એક ખાસ અનુભવ એનો થાય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે PYQ સોલ્વ કરવાના છે શ્રેણીના એમાં આપણે રીત વાઇઝ જ જઈશું એટલે એનું કોઈ ટેન્શન લેવાનું નથી તો હું આપણો મિત્ર બ્રિજેશ બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે જય હિન્દ થેન્ક યુ